હું જ્યારે પણ મારો એન્ડ્રોઈડ ફોન ચાર્જિંગમાં મૂકું ને તો મારો એન્ડ્રોઈડ ફોન મને હંમેશા કહે I love you. યસ, અને જ્યારે પણ હું iOS ચાર્જિંગમાં મૂકું તો iOS મને કહે છે All I need is you. Thank you, Ellie. તમારો ફોન પણ તમે જે ઈચ્છો એ તમને કહી શકે છે જ્યારે તમે ચાર્જિંગમાં મૂકો. એના માટે શું કરવાનું છે? એન્ડ્રોઈડ અને iOS માટે જોઈ લઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. તો સૌથી પહેલા આપણે એન્ડ્રોઈડનું જોઈ લઈએ. એના માટે ફોનના સેટિંગ્સમાં જવાનું છે, મોડ્સ અને રૂટીન્સ પર ક્લિક કરીશું. પછી નીચે જે રૂટીન્સ છે એની પર ક્લિક કરવાનું છે અને પછી ચાર્જિંગ ઉપર. હવે ચાર્જિંગ સ્ટેટસ જે છે એની ઉપર ક્લિક કરીને વાયર્ડ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ આ બંને ઉપર ક્લિક થયેલું હોય એ ચોક્કસથી જોવાનું છે. પછી ડન કરીશું અને ધેનમાં નીચે જે પણ કસ્ટમ નોટિફિકેશન તમારે લખવી હોય એ તમે લખી શકો છો. તો તમે અહીંયા જે પણ લખશો ને એ જ્યારે ફોન તમે ચાર્જ કરશો ત્યારે તમને સંભળાશે. સો અહીંયા તમે લખી શકો છો આઈ લવ યુ ઓર એલ્સ થેન્ક્સ, ધીસ વોઝ મચ નીડેડ. અને નીચે તમે મેક શ્યોર કરજો કે રીડ ધીસ નોટિફિકેશન અલાઉડ પર તમે ક્લિક કરી દો છો, તો જ તમે સાંભળી શકશો. ડન કરીશું. હવે જ્યારે પણ તમે તમારો ફોન ચાર્જિંગમાં મૂકશો અને તમે જે પણ લખ્યું હશે એ તમને સંભળાશે. I love you. આઈ લવ યુ ટુ. સો આ જે ફીચર છે બધા જ એન્ડ્રોઈડમાં નથી, મોસ્ટલી સેમસંગના ફોન્સમાં તમને આ જોવા મળી જશે. તો હવે આઈફોનમાં જોઈ લઈએ. એના માટે તમારે જવાનું છે ઓલ શોર્ટકટ્સમાં, પછી ઓટોમેશનમાં જઈને ન્યૂ ઓટોમેશન કરીશું. હવે અહીંયા જે બેટરી પર્સન્ટેજ લેવલ દેખાઈ રહ્યું છે એની પર ક્લિક કરવાનું છે. પછી નીચે સ્ક્રોલ કરીને ચાર્જર પર ક્લિક કરીશું. હવે ઇઝ કનેક્ટેડ અને નીચે રન ઇમિડિયેટલી એના પર ક્લિક કરીશું. હવે નેક્સ્ટ કરીશું અને પછી અહીંયા તમે સર્ચમાં પણ લખી શકો છો સ્પીક ટેસ્ટ જો તમને ના મળતું હોય. મારે તો અહીંયા નીચે દેખાઈ રહ્યું છે, સો હું એની પર ક્લિક કરીશ અને અહીંયા તમારે જે પણ ટેક્સ્ટ લખવા હોય એ લખી દો. હું લખી રહી છું ઓલ આઈ નીડેડ ઇઝ યુ. સો આપણા ફોનમાં ઘણા બધા એવા ફીચર્સ હોય છે જે આપણને ખબર જ નથી હોતી અને કદાચ ખબર હોય છે તો ઉપયોગ કરતા નથી, રાઈટ? સો હવે તમારા ફ્રેન્ડ્સની સાથે પણ આ શેર કરી દેજો જે લોકો હંમેશા ફોન ચાર્જિંગમાં મૂકે ખરા પણ સ્વિચ ચાલુ કરવાનું ભૂલી જતા હોય છે અને જ્યારે બહાર જવાનું હોય ત્યારે બેટરી એઝ ઓલવેઝ લો હોય. એમની સાથે ચોક્કસથી શેર કરજો અને તમે પણ આ ફીચરને ચોક્કસથી એક્સપ્લોર કરજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાતસમાચાર.com.